નમસ્કાર મિત્રો, આજના સ્પેશિયલ એપિસોડ પોડકાસ્ટ વિથ ડેવલપરમાં આપનું સ્વાગત છે, જ્યાં આપણે પ્રોજેક્ટ વિશે સીધી વાત કરીએ છીએ ડેવલપર સાથે. હું છું તમારી હોસ્ટ જાગૃતિ પંચાલ. એબીસીડી એન્ટરપ્રાઇઝ તરફથી તમારા માટે લાવી છું અમદાવાદના બેસ્ટ પ્રોજેક્ટ વિશેની સ્પેશિયલ ટોક. લોકેશન છે જગતપુર, એક રેપિડલી ગ્રો થતો કોરિડોર જે એસજી હાઈવે, સાયન્સ સિટી, ગોતા, જુંડાલ જેવા હાઈ કનેક્ટિવિટી ઝોનની એક્ઝેક્ટ બેલેન્સ પર છે. નિરમા યુનિવર્સિટી અને મિલિયન માઇન્સના સાનિધ્યમાં આવી રહી છે અમદાવાદની નવી આઇકોનિક કોમર્શિયલ આઇડેન્ટિટી. પ્રોજેક્ટનું નામ છે પિનકોડ બાય ક્રોનિક્સ ઇન્ફ્રા એલએલપી. આજના પોડકાસ્ટમાં આપણે પ્રોજેક્ટ વિશે કોન્સેપ્ટથી લઈને પ્લાનિંગ સુધી અને લોકેશનથી રિટર્ન સુધી બધું જ જાણીશું. હવે મળીએ એ વ્યક્તિઓને જેમણે આઇકોનિક્સ આઈડિયા કોન્સેપ્ચ્યુઅલાઇઝ કર્યા, જેઓએ આ પ્રોજેક્ટના બોલ્ડ વિઝન અને સ્માર્ટ એક્ઝિક્યુશન પાછળ છે. મિસ્ટર હિતેશ અને મિસ્ટર કૌશિક પટેલ, ડેવલપર ઓફ પિનકોડ એન્ડ ફાઉન્ડર ઓફ ક્રોનિક્સ ઇન્ફ્રા એલએલપી. થેન્ક યુ સો મચ જાગૃતિ. પિનકોડ એ ખરેખર અમારા માટે વેરી ક્લોઝ ટુ હાર્ટ પ્રોજેક્ટ છે અને આ પ્રોજેક્ટ વખતે અમે માત્ર સ્ટ્રક્ચર નહીં, બિઝનેસ માટે પણ લોંગ ટર્મ પોસિબિલિટી પણ વિઝ્યુલાઇઝ કરી છે. સર, સૌથી પહેલા બધામાં એક ક્યુરિયોસિટી મેં જોઈ છે કે આ પ્રોજેક્ટનું નામ પિનકોડ જ કેમ રાખ્યું? એનું રીઝન વેરી સિમ્પલ છે. આજના સમયમાં બિઝનેસની શરૂઆત માટે સારું લોકેશન જોઈએ અને ઇમ્પેક્ટફુલ એડ્રેસ જોઈએ. એના માટે અમને યુનિક નામ અમે શોધતા હતા અને અમને પિનકોડ છે એના માટે પરફેક્ટ વર્ડ લાગ્યો અને અમે પ્રોજેક્ટનું નામ પિનકોડ અમે રાખ્યું. આ પ્રોજેક્ટ પાછળનો વિચાર ક્યાંથી આવ્યો અને શા માટે જગતપુરમાં? જગતપુર એક બહુ મોટો એરિયા છે અને જગતપુરમાં અમારું જે પિનકોડનું છે અને નો પ્લોટ છે અને એરિયાની ડિમાન્ડ જોતા અમને એવું લાગ્યું કે આ એરિયાની અંદર અમારે કોમર્શિયલ પ્રોજેક્ટ કરવો જોઈએ, કેમ કે રેસિડેન્શિયલ ડેવલપમેન્ટ ઘણું સારું છે અને એના લીધે કોમર્શિયલની રિક્વાયરમેન્ટ બી હતી એટલે લોકોનો બિઝનેસ ગ્રોથ બી મળે અને લોકોની રિક્વાયરમેન્ટ જે કોમર્શિયલની હોય એ એરિયાને અમે પૂરી પાડી શકીએ. એના માટે થઈને અમે લોકોએ કોમર્શિયલ પ્રોજેક્ટનું કાર્ય અને એની અંદર અમે લોકોએ ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોરમાં રિટેલ શોરૂમ્સ મૂક્યા છે, જેની 14 ફૂટ હાઇટ અને 14 ફૂટ ઓપનિંગ છે. સેકન્ડ ફ્લોર પર પણ અમે રિટેલ સ્પેસ રાખીને 12.5 ફૂટ હાઇટ છે અને 14 ફૂટ ઓપનિંગ છે. અને બધી ઓફિસીસની પણ હાઇટ અમે લોકોએ નોર્મલ કોમર્શિયલ બિલ્ડિંગ કરતા સારી આપેલી છે, 10.5 ફૂટ અમે હાઇટ આપેલી છે. અને પ્રોજેક્ટની યુએસપી તમે જો તો પ્રોજેક્ટની યુએસપી એ છે કે 90 ઓફિસ અને 32 શોરૂમ, એકદમ નાનું અને સરસ આઇકોનિક કોમર્શિયલ પ્રોજેક્ટ છે અને દરેક યુનિટને 2 ગાડીનું અમે એલોકેટેડ પાર્કિંગ આપીએ છીએ અને બધા એની અંદર અમે વિઝિટર પાર્કિંગની પણ સ્પેસ નાખેલી છે, જેથી કરીને કોમર્શિયલમાં આવનારા ટોટલ વ્યક્તિને પાર્કિંગની તકલીફ ના હોય. સર, આજકાલ તો ઓલરેડી ઘણી કોમર્શિયલ પ્રોપર્ટી છે, પણ પિનકોડની વાત કરીએ તો એમાં એ પ્રોજેક્ટમાં યુનિક શું છે અને એ ઇમ્પેક્ટફુલ કઈ રીતે બને છે? પિનકોડ પ્રોજેક્ટ એટલા માટે યુનિક છે કે અમે આખો પ્રોજેક્ટ વાસ્તુ કોમ્પ્લાયન્સ બનાવ્યો છે. કોઈ પણ જગ્યાએ તમારા બિઝનેસમાં કોઈ પણ તકલીફ ના પડે એની બધી વસ્તુનું ધ્યાન રાખવાનું છે. પ્લસ અમે લોકોએ 3 લેવલ બેઝમેન્ટ પાર્કિંગ આપેલા છે, જેની હાઇટ 16 ફૂટ છે. હવે 16 ફૂટ હાઇટ આપવાનું પાછળનું કારણ એ છે કે જનરલી તમે મલ્ટી લેવલ પાર્કિંગની અંદર મોટી ગાડી નીચે અને નાની ગાડી ઉપર મૂકી શકો. અમે બંને મોટી ગાડી મૂકી શકીએ એટલા માટે અમે 16 ફૂટની હાઇટ રાખેલી છે. પ્લસ અમે લોકોએ ગ્લાસ ફસાડ બહુ સરસ એલિવેશન વાળી બનાવી છે. લાઇટિંગ કન્સલ્ટન્ટ અમે રાખ્યા છે, જેથી અમારી બંને બાજુની 2 રોડ કોર્નરની આખી ફસાડ અમે લોકોએ હાઇલાઇટ કરી શકીએ, જેથી તમારું બિલ્ડિંગ આખું જગતપુર એરિયાની અંદર કોમર્શિયલ અમારું બિલ્ડિંગ પિનકોડ આખું સ્ટેન્ડ આઉટ થઈ શકે. એ વસ્તુ માટે અમે બહુ ધ્યાન આપ્યું છે. સર, આ પ્રોજેક્ટ ખાસ કરીને કોના માટે પરફેક્ટ છે? પિનકોડ એ મલ્ટી ટાઈપ્સ ઓફ બિઝનેસ સેગમેન્ટમાં ફિટ બેસેલો પ્રોજેક્ટ છે. બિઝનેસ ઓનર માટે કે જેમને રોડ ફેસિંગ શોરૂમ કે કોમ્પેક્ટ બટ પ્રાઇમ ઓફિસ જોતી હોય, જેમાં ફ્રેન્ચાઇઝી ઓનર્સ, રિટેલ શોપ્સ, બ્રાન્ડેડ આઉટલેટ્સ, બ્યુટી સલોન્સ, બધા માટે આઈ કેચિંગ લોકેશન પ્લસ પ્રેક્ટિકલ સ્પેસ છે. બીજું વધારામાં તમને કહું તો સ્ટાર્ટર્સ અને પ્રોફેશનલ માટે પણ સેટ થયેલો પ્રોજેક્ટ છે, જેમાં સીએ, આર્કિટેક્ટ, ઇન્ટિરિયર ડિઝાઇનર, ફ્રીલાન્સર, માર્કેટિંગ એજન્સીઝ, આઈટી કન્સલ્ટન્ટ જે બિગિનિંગ સ્ટેજ પર હોય અને બજેટમાં ક્લાસિફાઈ પ્રોફેશન જોઈ રહી હોય એના માટે અમારો પ્રોજેક્ટ પરફેક્ટ છે. બીજું કે પિનકોડ પ્રોજેક્ટમાં કોર્પોરેટ્સ માટે અને ઇન્વેસ્ટર માટે બંને માટે સારા ઓપ્શન છે. ઇન્વેસ્ટર માટે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ જ્યાં ડિમાન્ડ ઓલરેડી સ્ટ્રોંગ છે અને સપ્લાય લિમિટેડ છે.
અલ્ટિમેટલી તમે ફ્યુચર ફોકસ બાયર માટે એક એવી પ્રોપર્ટી બનાવી રહ્યા છો જ્યાં તમે દરેકે દરેકને ક્રાઇટેરિયા કે કેટેગરીઝને ફોકસ કરીને પિનકોડ પ્રોજેક્ટ બનાવ્યો છે. પિનકોડનું આર્કિટેક્ચર અને ડિઝાઇન પ્લાન કેવી રીતે અલગ છે? જોવા જઈએ તો પિનકોડનું આર્કિટેક્ચર ડિઝાઇન એવી રીતે અલગ છે કે એક તો બે રોડનું પ્રાઇમ લોકેશન છે. જનરલી શોરૂમ્સ બધા રોડ ફેસિંગ ના હોય છે કોઈ પણ કોમર્શિયલ. અમારા પ્રોજેક્ટની અંદર બધા શોરૂમ્સ અને બધી ઓફિસ બંને બે રોડ કોર્નરના ફેસિંગમાં છે. એટલે નેચરલ લાઇટ્સ બંને બાજુથી એને પ્રોપર મળી રહે છે. પ્લસ અમે દરેક ફ્લોર ઉપર 10 ફૂટનો વાઇડ પેસેજ આપ્યો છે અને એક જ સાઈડ ઓફિસ ઓપનિંગ છે. બંને સાઈડ ઓફિસના ઓપનિંગ પણ નથી, જેથી કરીને પેસેજમાં પણ તમને નાનું ના લાગે અને તમને સ્પેશિયસ લાગે. એ પ્રમાણે એકદમ યુનિક પ્લાનિંગ અમે લોકોએ કરેલું છે. આજના બાયર્સ અને ઇન્વેસ્ટર ઘણીવાર કન્ફ્યુઝ હોય છે, એસ્પેશિયલી જ્યારે ફર્સ્ટ ટાઈમ ડિસિઝન લેતા હોય છે જ્યારે કોઈ પણ પ્રોપર્ટી લેવાનું. તો આપણી ઓડિયન્સ અને આપણા બાયર્સને તમારો શું મેસેજ આપવો છે? મારો મેસેજ એઝ અ ડેવલપર એ આપું છું કે તમે કયા પ્રોજેક્ટની અંદર તમારા બિઝનેસ માટેની પ્રોપર્ટી ખરીદો છો એ ડિસિઝન બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને પિનકોડ એક એવી જગ્યા છે જ્યાં તમારું બિઝનેસ રિયલ મિનિંગમાં ગ્રો થઈ શકે છે. વિઝિબિલિટી, એસેસિબિલિટી, મોડર્ન ડિઝાઇન અને વાસ્તુ કમ્પ્લાયન્સ, લેઆઉટ આ બધું આજે પણ મેટર કરે છે અને આગળ કરતું પણ રહેશે. જો તમે ફર્સ્ટ ટાઈમ બાય કરો છો તો તમે બજેટ ફ્રેન્ડલી, થોટફુલી સાઇઝ યુનિટ લઈને આવ્યા છીએ. એવું સ્પેસ કે જ્યાં તમે કોન્ફિડન્સલી તમારો બિઝનેસ કરી શકો છો. જો તમે ઇન્વેસ્ટર છો તો તમે ઓલરેડી રાઇઝિંગ લોકેશન લિમિટેડ યુનિટના પ્રોજેક્ટની અંદર કેપ્ચર કરી શકો છો, જે ફ્યુચર રેન્ટલ ડિમાન્ડ અને રિયલ વેલ્યુ બંને માટે સ્માર્ટ ડિસિઝન રહેશે. છેલ્લે બસ એટલું જ કહીશ, આજનું ડિસિઝન તમારા આવતીકાલનું ફ્યુચર ડિફાઇન કરે છે. અને જો તમારું એમ રાઇટ લોકેશન, રાઇટ પ્રાઇસ અને રાઇટ પ્રોજેક્ટ માટે છે તો પિનકોડ એ તમારા બિઝનેસનું એક કોર છે. થેન્ક યુ સો મચ સર. તમે આટલો સરસ પ્રોજેક્ટ મૂક્યો છે એના બદલ અને આપનો કિંમતી સમય આપ્યો અમારા પોડકાસ્ટમાં અને પૂરતી માહિતી દર્શકોને આપી છે એના માટે થેન્ક યુ સો મચ. જેમ કે આપણે બધી ડિટેલ્સ જાણી સરની સાથે પિનકોડ પ્રોજેક્ટની. મિત્રો, અત્યારના મોડર્ન ટાઈમમાં રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરવાનું ડિસિઝન બહુ જ માઇન્ડફુલ હોવું જોઈએ અને એ માટે લોકેશન, લેઆઉટ, બજેટ અને બિલ્ડર આ 4 બાબત પર ટ્રસ્ટ હોવો જરૂરી છે. પિનકોડ એક એવો પ્રોજેક્ટ છે જે બિઝનેસ પ્રિમાઇસીસ નહીં પણ તમારા માટે એક બ્રાન્ડની આઈડેન્ટિટી બને એવું એક આઇકોનિક લોકેશન પણ આપે છે. જગતપુર, અમદાવાદનું ગ્રોથ ઝોન, ડબલ રોડ કોર્નર વિઝિબિલિટી, લિમિટેડ 90 યુનિટ્સ, સ્માર્ટ પ્લાનિંગ અને ફ્યુચર રિટર્ન્સ. આ બધું એક સાથે એક પ્રોજેક્ટમાં મળવું એવી ઓપોર્ચ્યુનિટી વારંવાર નથી આવતી. નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો અને તમારું બિઝનેસ એડ્રેસ ફ્યુચર રેડી આજે જ બનાવો. આજ માટે બસ એટલું જ. હું છું જાગૃતિ બંચાત. ફરી મળશું પોડકાસ્ટ વિથ ડેવલપરના નવા એપિસોડમાં જ્યાં હશે પ્રોપર્ટી ઇનસાઇડ સ્ટોરી.